લે બે સારા લાગે છે હારો લાગતો મસ્ત લાગે છે ક્યુ થેન્ક યુ હા હા નાની જ ગઈ ઘરે આવવું હોય ને તો ગાડી હાંકવી પડશે તારે. આકળ વિશે આફ્રિકા જવા માટે ધીમે બટા શ્વાસ લે. કેમ છે પાલટી મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ ચાલુ કર્યો અને બેકગ્રાઉન્ડમાં પોકામ કેટલો અવાજ આવે છે પણ કાંઈ વાંધો નહીં, આપણે વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે એટલે વાંધો નહીં આવે. તો ચાલો હવે આપણે તો ઘણા લોકો મારા ડોગને ઓળખતા હશે જેકને, પણ એ આપણે દઈ દીધું છે. તમે કોમેન્ટ કરશો તો હું તમને બતાવીશ કે ક્યાં દીધું છે. એકવાર આપણે વ્લોગ બનાવ્યો હતો ત્યાં ગયા હતા પણ આપણે મળી નહોતા શક્યા. કાંઈ નહીં, હવે બીજી વાર જઈશું તો આપણે જરૂરથી મળાવીશ, તમને મળાવીશ. મેં તો લગભગ એના વિડીયોઝને એવું જોયેલું છે ને આપ્યા ને એને, તો મારી પાસે વિડીયો આવે ને તો હું તમને આમાં બતાવી દઉં. તો ઘરે હતો હું ડાયરેક્ટ પહોંચી ગયો આ ભાઈ પાસે. આ ભાઈને તમે ઓળખતા હશે, તમારો પ્લાન કઈ ગયો? કાંઈ નહીં, આપણે આપણા કામથી બહાર જાવીશું. તો મિત્રો હું તમને કહેવાનું જ ભૂલી ગયો, અત્યારે અમે નીકળવીશું આફ્રિકા જવા માટે. ધીમે બટા શ્વાસ લે. ધીમે ધીમે ધીમે. તો અત્યારે અમે મિત્રો નીકળવીશું આફ્રિકા માટે. આયા બહુ ઠંડી પડે છે ને, તે હવે ત્યાં ગરમી લેવાની છે આપણે. અહીંયા ઠંડી દઈ છે, ત્યાં ઠંડી હોય અત્યારે, મને નથી ખબર. તો જ્યાં તડકો પડતો હોય ને રેગિસ્તાન કે હમણાં કે કેવી તમને. હાલો મિત્રો, તો અમે પહોંચ્યા છીએ અત્યારે એક ફોન માટે, કેમ કે ફોનનું કામ હજી અમારું કાંઈ પતતું જ નથી. એક રિપેર કરાવવાનો છે, એ રિપેર થતો જ નથી. શું ખબર, અમુક ના પાડી દે, અમુક કરે તો ટાઈમ લાગે. એ બધું કરાવવા અત્યારે પણ અમારું કામ કાંઈ પત્યું નહીં ને હવે જાવી છે હવે અમે ઘરે, કેમ કે કંટાળી ગયા છે ને વ્લોગ પણ બહુ ઓછો શૂટ થયો છો, કેમ કે અમે અમારા કામમાં છીએ બિઝી અને વ્લોગમાં બહુ કન્ટિન્યુ નથી રહી શકતા. તો હું તમને બપોર પછી જ મેળવું, કેમ કે આપણું આજે કાંઈ કામ ન થયું, વ્લોગે હરખો ન બન્યો ને આપણું જે કામ હતું એ ન થયું બહુ પછી. તો મિત્રો અત્યારે અમે લોકો જાવી છીએ પુષ્પા 2 જોવા. તો હું તમને થિયેટરે પહોંચીને હું તમને બધાને મેળવું, ત્યાં લગીને વેઇટ કરો થોડોક. તમારે વેઇટ નહીં કરવો પડે કેમ કે બીજી ક્લિપ તરત ચડી જાય. લોકો પહોંચી ગયા સિનેમા એલા મૂવી જોવા. ટિકિટ લઈ લીધી છે કમ્પ્લીટ. આપણે ટિકિટ બતાવી દઈએ. અરે 2 ટિકિટ આવ્યા છે ભાઈ, બહુ ના ને બતાવો. 3 જણા બીજા આવે છે એની પણ છે, એટલે એની લેડીઝ છે એટલે ચેકિંગ કરતા થોડીક ઈ લોકોને વાર લાગતી છે. આવે અમે વાટે છે પૈસા. તો આપણી સેના છે ને બધી આવી ગઈ જો. એ આગળ આવે. હા બસ આવી ગયા. હારું હાલો આવજો, હું જાઉં છું ઘરે. હું ઘરે વયો જાવ. આ બધા મૂવી જોવા ન હોય કોઈ દિવસ. તો આપણે છે ને મૂવી જોવા આવી ગયા છીએ. જો સ્ટાર્ટ થઈ. તો ગાઈજીસ આપણે લોકોએ મૂવી કમ્પ્લીટ કરી લીધું છે અને બહાર આવી ગયા છે. હવે ઠંડી, સવારની ઠંડી ચડી હતી, બપોરે પાછા સિનેમામાં વહી ગયા તો ન્યાય ઠંડી. હવે રાત પડી ગઈ તો આયા ઠંડી. નકરું ઠંડી જ છું ને. આ વ્લોગ કાંઈ આટલો બધો લાંબો કે એવું કાંઈ નહીં બને. તો જોઈએ છે હવે કેટલો વ્લોગ બને છે. તમને આ વ્લોગ ગમે તો લાઈક તો કરજો જ તે. આપણે બનાવી રહીએ. આ સાગરભાઈ આપણી યાર સ્કેમ કરે છે. જો દરરોજ નું છે, આળસ ખાયા રાખે અને છે ને કેવું કરે ખબર, ગમે ત્યારે ઠંડી હોય ને, જો પોતે ઘરે આવવું હોય ને તો ગાડી હાંકવી પડશે તારે. જો આ વસ્તુ છે. કાલ રાતે તે કેવું થયું ખબર, અમે રિટર્ન આવતા હતા ને તો તમને એમ કીધું વ્લોગમાં કે હું ગાડી હાંકું છું. પછી આમ થોડીક હાંકી ને તો કે સુમિતભાઈ મારીથી ગાડી નથી હાલતી, મને નથી ફાવતી હવે ગાડી, એમ કરીને મને આપી દીધી ને અત્યારે જો મને જ આપી દીધી, કેમ કે ઠંડી બહુ વધારે. જો પોતે ટોવો વોવો વેરી કાંઈ ઠંડીનું બતાય ને સમજાય થોડું. એને કઈ બતાતું નથી. હવે ચશ્મા કરાવી દેવા છે ને. ઓલા આપણે ગઢા ડોહા પહેરે ને એવા કે. સારું હાલો ઘરે જાવી. શું કહેતા હતા ભાઈ તમે? એમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? ના ભાઈ, મને ઠંડી હોય ને એટલે થોડુંક હાંકવાની મજા ન આવે. મારો હાથ સુમિતને ગમે. મારો હાથ ધ્રુજે છે, મને ઠંડી ન લાગતી હોય સાહેબ. સારું હાલો ઘરે જઈને મળ્યા. આજે છે બીજો દિવસ અને કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો. ઘરે જઈને ડાયરેક્ટ હું સૂઈ ગયો હતો એટલે પછી કાંઈ આગળ વ્લોગ આપણે શૂટ નહોતો થયો. તો આ વ્લોગમાં તમે બનાવી રહો, આપણે આજનું બધું તમને બતાવી. પણ એક શૂટ છે તો તે માટે આપણે જાવી છીએ બહાર. આપણે શૂટની લોકેશને પહોંચી ગયા અને શૂટ પણ આપણું પૂરું થઈ ગયું છે. એક આ છે નાની છોકરી, એક આ બેન હે. તને કોક કોમેન્ટ કરીને એમ કહેતું હતું કે બેન બહુ દાંત કાઢે છે. થેન્ક યુ કયો, થેન્ક યુ તો કયો હવે. થેન્ક યુ. હા હા નાની જ ગઈ. તો શૂટનું કામ પતી ગયું છે ને અમારું કામ પતી ગયું છે એટલે હવે જાવી છે હવે આપણે બહાર. મિત્રો ચશ્મા પહેર્યા કેવા લાગે એ કયો? સારા લાગે છે. ચશ્મા પહેર્યા કેવા લાગે છે તમે જરૂરથી કહેજો. હે સ્પાઈડરમેન
કોણ બોલા? તું બોલ્યો? નથી હારો લાગતો. આપણે ઓલા મગર વાળા પહેરેલા ના ચાલે. આ બધા તો કીધા રાખશે, પણ તમે કોમેન્ટમાં સાચું કહેજો મને. અરે અમે પહોંચ્યા છે એક ભૂલભુલૈયા ચેલેન્જ કરવા. તો આ બેન આનથી જાય અને હું આનથી જાય, અને હું નીકળીશ આનથી, બેન આનથી નીકળશે. હવે કોણ પહેલા નીકળે ને એ જોવાનું છે. હા, એ નાની છે એટલે એ ન કરી શકે. તો હાલો જાઓ તમે, હું આનથી જાઉં. દોડવાનું નહીં હે. તો હું તો આયા પહોંચી ગયો, પણ આ હજી દોડે જ છે. તમારાથી નહીં થાય, પણ હું ત્યાંથી નીકળી ગયો. હું જીતી ગયો. તું આમથી ગયો જ નથી, તું અહીંથી ન દાયો ડાયરેક્ટ. પૂછ કાજોડીને. ખોટી વાત છે. આયો બધું. હું ફરીને આવ્યો. નહીં હું માનું જ નહીં ને. તો તું ફરીને આવજો, હું જીતી ગયો. હું તરત જીતી ગયો. લેજી અંદર પરે. તો મારે નીકળવાનું હતું આનથી ને, હું આનથી નીકળી ગયો, પણ હજી આનથી નથી નીકળ્યો. હજી ગોળ ગોળ જ ફરે છે. ક્યાં હોય હવે કોને ખબર. કા કે હું જીતી ગયો. હવે મારે એને આગળ 500 લેવાના. હું નહીં દઉં. એની આગળ લેવાના. લઈ લે છે, તને આપી લે. હું જીતી ગયો. મારા વ્લોગમાં જોજે. ક્યાં પોગી આ વાડીને ટપવાની. હજી નથી આવ્યું. હું જીતી ગયો. હું તાર પહેલા આવ્યો. ઈ ખોટી વાત પડી. ખોટી વાત, હું તરત આવ્યો. ગયો જ નથી, તો સામે ઊભો રહ્યો તો. ઓય ગયો. જોઈન વી આવ્યો. જોઈન વી આવ્યો ને વ્લોગમાં બતાવું હું તને. ચાલ. જાઉં બતાવું. તો હું જીતી ગયો. હા ખોટો છે. તો હવે આની વચ્ચે અને આની વચ્ચે હાલો, હું કાંઈ ઠેક્યો. એક જ તો. સ્ટાર્ટ. જે પહેલા આવે ને, હવે હું ઉપરથી રેકોર્ડ કરીશ. કોણ પહેલા આવે? આ ગઈ. ઠેકતા નહીં હો કોઈ. હા, હું દિવાલ ઉપર ચડી જાઉં. બે ગોળ ગોળ જ ફરે નાના છોકરાને જેવું. હા જો આયા દોડે. શું કોણ? ના હજી નથી આવી. દોડ. ટપન નથી. એ દિવાલ શું કામ ટપે છે? ઓલે ટપે. દિવાલું ટપીને કોણ પેલા આવે? તુંય ઠેકી બેન. આપણે બે જીતા. અમે બે જીતા. ખોટાડો છે, ચીટિંગ કરીને જીત. તે એક દિવાલ ઠેકી, આ એક દિવાલ ઠેકી. મેં આમાં શૂટ કર્યું તો અમે બે જીતા ને. જેમ જીતે એવો રૂલ નહોતો, અમે જીતી ગયા. હા હા તમે કઈ કેવા માંગશો? અમે ચીટિંગ કરીને નથી જીતા. હું જીતીશું. ભાઈને કીધું ચીટિંગ 500 એને આપવાના, 500 મને આપવાના. ચેલેન્જ ના અમે જીતે. તમારે બેને 500 મને દેવાના. જીતું કોણ? અમે બે જીતા. તું ખોટું બોલે. તું એક દિવાલ ટપી, હું એક દિવાલ ટીપ્યો. તું તો આથી ડાયરેક્ટ થપી ગયો. હું કાંઈ હું તો ફરીને આવ્યો. બધું મારી ચીટિંગ નથી. તો મિત્રો આ લોકો ચીટિંગ બહુ કરે છે. તો અમે આવ્યા હતા હિંચકા ને એવું ખાવા. બેન ને બહુ શોખ થતો તો આમાં બેવું લે બેન. આગી જા. ના આજે તારો શોખ પૂરો કરી નાખ બેન. લે હવે બેહો. મને ફેરવ ને ભાઈ. ઉભો રે. ઉતરે તમારો પાછો ઉભો રે. હાલ અમે ની અમાર લોક ઉતારો. હાવ ધીમે હો, મને તો હાવ માયા ઉભો રે. માયા ને કે ધીમે ની પાડો. હાય ધીમે હો. ઊભું રાખીશ ને આમાં કોઈ દી નો બે. ઊભું રાખ દે ને કે ચક્કર આવી જાય. ઉતરી જા. મારે તો મગજ ફરી ગયો આખો. આમ ગોળ 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 બેવા દે ને. કેમ તે મને ફેરવી ન ફેરવું? નથી ફેરવવું એને. ફેરવાની છે. ઉતર હે. ઉતર. બેન ને બી ચડવા દે ઉપર. હા બેન ની ફરી વારી. ઊભું જ નથી ધીમે રાખવું. હલાવ. ઉભો રે ધીમે હલાવજે. ઊભું રહે પૈસા પાછા. તાર પૂના લાજે કર.
તમારું શૂટ આ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમે જાવી છે ઘરે. તો આ વ્લોગને આપણે આયોજન કરી દેવી. અને આ વ્લોગ ખાલી મનોરંજન માટે હતો, એટલે કોઈ ખોટા વિચારવા નહીં. તો આ વ્લોગને આપણે આયોજન કરી દેવી. આ જો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં, અને કોમેન્ટ પણ કરજો. તો હું મળું તમને બીજા વ્લોગમાં. ત્યાં લગીન બાય બાય. શૂટ કરવા જાવું તો શૂટની લોકેશને પહોંચી ગયા છે અને શૂટ પણ કમ્પ્લીટ